આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય વલ્લભ સુરીશ્વરજી મહારાજ. એક વૈચારિક ક્રાંતિ. ક્રાંતિ શબ્દ એટલા માટે એડ કરવાનું મન થાય કારણ કે ક્રાંતિ એ છે કે જે વર્તમાન પરિસ્થિતિની અંદર રૂઢ થઈ ગયેલી એવી કેટલીક નબળાઈઓને સમાજની સામે લાવવા માટેનું સત્વ ઊભું કરી શકતું હોય એ ક્રાંતિ છે. જે કોઈનામાં બોલવાની હિંમત નથી એ બોલવાની જેનામાં હિંમત પ્રગટે એ ક્રાંતિકારી છે. જે કરવાનું કોઈ વિચારી પણ ન શકે એ કરવા માટે જે સહજ તૈયાર થઈ જાય એ ક્રાંતિકારી છે. જરૂરી નથી કે દરેક વખતે ક્રાંતિકારી માણસ ગુસ્સામાં આગળ વધે, કારણ કે ક્રાંતિને ગુસ્સા સાથે કોઈ લાગતું વળગતું નથી. ક્રાંતિને એક નવનિર્માણ સાથે લાગે વળગે છે. કેટલીક વાર આવું સાંભળવા મળે આપણને કે મહાત્માઓ ક્રાંતિકારી થોડી હોય. જૈન સંત એ તો શાંતિ અને સમાધિનું પ્રતીક હોય, એનામાં વળી ક્રાંતિ કેમ? કલ્યાણ મંદિરની એક ગાથાની અંદર બહુ સરસ રીતે પરમાત્માના ગુણોનું વર્ણન કર્યું છે. બહુ અલગ જ રીત છે. પદ્ધતિ જ આમ આપણને આમ મજા કરાવી દે એવી પદ્ધતિ છે. સ્તોત્રકારે એવું કીધું છે કે પ્રભુ તમે કેટલા ગુસ્સાવાળા છો અને તમે ક્રોધ ઉપર કેટલો ક્રોધ કર્યો, કેવા લાલ ઘૂમ થઈ, લાલ ચોળ થઈ અને તમે ક્રોધને જીતી લીધો. પ્રભુ આપ કેટલા માયાવી છો કે માયાને પણ ખબર ન પડી કે એની સાથે કોઈક માયા રમે છે અને આપે માયાને જીતી લીધી. પ્રભુ આપનો અહંકાર કેટલો ભયંકર કે માન કશાય પણ એને જીતી ન શક્યો. પ્રભુ કેટલા લોભી છો આપ કે આપને આ આખું જગત નાનું પડ્યું અને આપને મોક્ષરૂપી લક્ષ્મીનો લોભ જાગ્યો. એટલે આ એક પ્રકારની પદ્ધતિ છે કે કંઈક અલગ પ્રકારે વિચારણા, કંઈક અલગ પ્રકારે સ્તવના, કંઈક અલગ પ્રકારનું આચરણ એ હંમેશા સમાજ માટે એક સરસ આલંબન બની રહે. વલ્લભસુરી મહારાજ સાહેબ આવું એક આલંબન હતા. અને આ જે હું બોલું છું એની સાબિતી એ એમના રાજનગરના એ ચોમાસામાં એમણે લીધેલા પ્રવચનો હતા. સમય ધર્મ નામના વિષય ઉપર એમણે પ્રવચન લીધું હતું. પ્રશ્ન એવો ઊભો થયો હતો એ સમયે કે લોકોની અંદર એક ગેરમાન્યતા ઊભી થઈ ગઈ હતી આપણા લોકોમાં કે આપણે ઉચ્ચ કુળના છીએ, એટલે એના કારણે બીજા કોઈ પણ કુળોના વ્યક્તિઓ સાથે ઉઠવું બેસવું વગેરે જે છે એ ન જ ચાલે. એ લોકો નિર્બળ છે અને આપણા કરતાં નીચા છે. આવી કેટલીક વાતો આપણા મોભીઓ દ્વારા એ સમયે ક્યાંક ને ક્યાંક બોલાઈ. યુવા વર્ગે એનો વિરોધ કર્યો અને વિરોધ કરતા વડીલો એઝ યુઝ્યુઅલ જે આજે પણ પરિસ્થિતિ છે એ સમયે એ પરિસ્થિતિ થઈ અને એમણે તરતથી કીધું કે તમને લોકોને શું ભાન પડે છે? અમે આટલા વર્ષોથી આટલા મહાત્માઓના પ્રવચન સાંભળ્યા છે, તમે લોકો તો નાસ્તિક છો, તમે કયા મોઢે અમારી સામે વાત કરો છો? આવી કેટલીક ઘટનાઓ બની અને વલ્લભસુરી મહારાજ સાહેબના ધ્યાનમાં આ બધું આવ્યું અને એના કારણે સાહેબે સમય ધર્મ નામનો વિષય લઈ અને પ્રવચન શરૂ કર્યા. પ્રવચનમાં એમણે કેટલીક વસ્તુઓ જડબે સલાખ ઘુસાડી. યુવકોને નાસ્તિક અને વૃદ્ધોને અંધશ્રદ્ધાળુ આ બંને કહેવાથી કોઈ અર્થ નથી સરવાનો. નવી પ્રજાને નાસ્તિક કહી અને આપણે એને ખરેખર નાસ્તિક બનાવી દઈશું અને જૂની પેઢીને અંધશ્રદ્ધાળુ કહી અને આપણે આપણી શ્રદ્ધાને અંધ બનાવી દઈશું. બંનેના હાથ મેળવી દઈએ
સમયને, દેશને, કાળને ઓળખીએ અને જગતને બતાવી આપીએ કે જૈન ધર્મ એ શ્રેષ્ઠ ધર્મ છે. ગજબનાક બેલેન્સ. કોઈ વૃદ્ધોનો પક્ષ નહીં ને કોઈ યુવાનોનો પક્ષ નહીં. પક્ષ સત્યનો. અને એને પ્રેઝન્ટ કરવાની સ્ટાઇલ કેટલી ફેન્ટાબ્યુલસ. આ હતા વલ્લભસુરી મહારાજ. સાહેબ એનાથી હજી આગળ વધ્યા. પ્રવચનની અંદર એમણે ફરીથી એ કેટલાક મુદ્દા લીધા કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, આ જે 4 વર્ણ વ્યવસ્થા છે, આ ચારેય વર્ણના દરેક વ્યક્તિ એની અંદર એક એવી શક્તિ પડી છે કે જો એ શક્તિનો વિકાસ કરી લે અને એ જો વિતરાગ બની જાય તો એ ચારેય વર્ણમાંના કોઈ પણ વર્ણના વ્યક્તિ એ મોક્ષને મેળવી શકે છે. સાહેબના પ્રવચનની અંદર 18 આલમ આવતી. જૈન અજૈનનો ભેદ સાહેબે કોઈ દિવસ જીવનમાં રાખ્યો ન હતો અને લોકોએ પણ ક્યારે વલ્લભસુરી મહારાજ સાહેબને જોવાની દૃષ્ટિમાં એ જૈન સંત છે એવો ભેદ નહોતો રાખ્યો. એ સંત હતા અને હકીકતની અંદર સંતત્વ મેળવવું એ પવિત્રતાની બહુ મોટી પરાકાષ્ઠાએ આવે છે. સાહેબે બહુ સરસ વાત કરી કે ગૌતમ આદિ જે ગણધરો હતા એ બધા બ્રાહ્મણ હતા. તીર્થંકર દેવો જે થયા એ બધા ક્ષત્રિયો હતા અને જંબુસ્વામી આદિ જે છે એ બધા વૈશ્ય હતા. હવે તમે વિચાર કરો કે જૈન ધર્મ એ કોનો ઇજારો છે? આ ત્રણેયની વર્ણની અંદર જૈન ધર્મ જો શક્ય હતો તો એનો અર્થ એ જ ગણી શકાય કે જૈન ધર્મમાંની અંદર સર્વને સ્થાન છે. કારણ કે જૈન એ ધર્મ છે, એ કોઈ જાતિ નથી, એ કોઈ વર્ણ નથી. એટલે જૈનનો અનુયાયી ગમે તે જાતિનો હોઈ શકે છે. ફક્ત એનું કામ એટલું છે કે એણે રાગ દ્વેષ ઓછા કરવાના, રાગ દ્વેષ અંતે છોડવાના અને કૈવલ્યની પ્રાપ્તિ કરી અને મોક્ષે જવાનું. પુરુષ હોય, સ્ત્રી હોય કે નપુંસક હોય, મોક્ષમાં ક્યારેય કોઈ લિંગનો ભેદ નથી કર્યો તો મોક્ષમાં જાતિનો ભેદ કઈ રીતે આવશે? કમાલની વાતો. આપણને એમ લાગે કે આ સમયમાં જો આ યુથ જે અત્યારે છે એને આ વિચારધારાવાળા મહાત્માઓ અને આ એસ્પેક્ટથી જૈન શાસનને મૂકવાની વાતો એ જો કોઈ ફ્લોટ કરવાવાળું મળી જાય તો મને એવું લાગે છે કે વલ્લભસુરી મહારાજ સાહેબ અત્યારે તો સેલિબ્રિટી હોત, યુથ આઇકોન હોત. કે આ જ એવું તત્વ છે કે જે વૈચારિક ઉદારતાને કારણે લોકોને અત્યંત આકર્ષનારું મેગ્નેટ બની જાય છે. સાહેબે બહુ સારી ટકોર કરી પ્રવચનમાં આવતા લોકોને કે પૂર્વાચાર્યો સમય અનુસાર વર્તીને જૈન ધર્મ દીપાવી ગયા છે. પૂર્વના જૈનો પણ એ સમયે એ પ્રમાણે વર્તી અને પોતાના નામો રોશન કરી ગયા છે. આજે આપણે ક્યાં છીએ એનો વિચાર કરો. આપણે ક્યાં છીએ, આપણું કર્તવ્ય શું છે અને આપણે શું કરીએ છીએ. અને એટલે જ સાહેબ પોતાની વાતને આગળ વધારતા કહે છે કે કેળવણી એના વગર આરો નથી જ. જ્ઞાન વગર ક્યારેય મોક્ષની શક્યતા નહીં થાય. અને કેળવણી પણ ધાર્મિક શ્રદ્ધા અને સંસ્કારથી સુવાસિત હોવી જ જોઈએ. જ્યાં સુધી આ પ્રકારની ધાર્મિક કેળવણી નહીં હોય ત્યાં સુધી આપણો ઉદ્ધાર છે જ નહીં. ફક્ત આવી રીતે કેળવાયેલા જૈનો જ જૈન શાસનની રક્ષા કરી શકશે. કેટલી સ્પષ્ટ વાત. ઊંચ નીચના ભેદને ફગાવી દેવાના અને તેમ છતાં વર્ણ વ્યવસ્થાનો સ્વીકાર કરવાનો. આ કેટલી પતલી ભેદરેખાઓ પર સાહેબ ચાલતા હતા. આનંદગંજી મહારાજે બહુ સુપર વાત લખી છે. ધાર તલવારની સોખીલી દોહિલી 14માં જીનતણી ચરણ સેવા. ધાર પર નાચતા દેખ બાજી ગરા, સેવના ધાર પર રહે ન દેવા. બસ આ એક્ઝેક્ટ વાતો. તલવારની ધાર પર ચાલવા જેવું કામ એટલે જીન શાસન. અને વલ્લભસુરી મહારાજ સાહેબે અહીંયા એ જ સ્પષ્ટતા આપી કે વર્ણ વ્યવસ્થાને એઝ ઇટ ઇઝ ઊભી રાખવી અને તેમ છતાં વર્ણભેદમાં, જાતિભેદમાં ક્યારેય ન પડવું
એ છે અમારું જીન શાસન. એ પછીથી સાહેબે જે પોતાનો સૌથી જબરદસ્ત અંદરનો ગુણ હતો, જે એમના જીવનના 3 લક્ષ્યમાંનું એક અપ્રતિમ લક્ષ્ય હતું સાધર્મિકનું, એ લક્ષ્યને ફરીથી એમણે સમય ધર્મના પ્રવચનની અંદર વાગોળ્યો કે સાધર્મિક ભાઈઓની કમાવવાની તાકાતમાં વધારો કરવો જોઈએ. તમે એને 1 દિવસની રોટલી આપશો, 1 મહિનાનું અનાજ આપશો અથવા 1 મહિના સુધીના પૈસા આપશો, એના દ્વારા એની શું વ્યવસ્થા થશે? ખરી વ્યવસ્થા એ છે કે જેમાં તમે એને નિરંતર ઉદ્યમ મળી રહે, વ્યવસાય મળી રહે, એ વ્યવસાય માટે એની તક ઊભી કરો. એ ખરી સાધર્મિક ભક્તિ છે. કેટલી કમાલ વાત! આજે આપણને આ કેટલી એપ્લિકેબલ લાગે, કેટલી બધી આપણા વિઝનો કેટલા સૂક્ષ્મ થઈ ગયા છે. એ વાત કદાચ આપણે જ્યારે આવા મહાપુરુષના વિઝનને સાંભળીએ ને ત્યારે રિયલાઇઝ થાય છે. 7 ક્ષેત્રો જ્ઞાનીઓએ કહ્યા છે: જીન ચૈત્ય, જીન પ્રતિમા, સાધુ ભગવંત, સાધ્વીજી ભગવંત, સદજ્ઞાન, શ્રાવક અને શ્રાવિકા. જ્યારે તીર્થનો વિચ્છેદ થશે 21,000 વર્ષને અંતે, ત્યારે સૌથી પહેલો વિચ્છેદ શ્રાવક અને શ્રાવિકાનો થશે, પછી સાધુ અને સાધ્વીજીનો થશે. એ બતાવે છે કે તીર્થની અંદર શ્રાવક અને શ્રાવિકા એ પણ એટલું જ મહત્ત્વનું અંગ છે. અને જીન શાસનના આ અંગને મજબૂત બનાવવું એ આપણું પરમ કર્તવ્ય છે. કઈ દ્રષ્ટિથી સાહેબે આ સાધર્મિક ભક્તિના ધર્મને ઉંચક્યો, કયા લેવલ પર? તીર્થનું મહત્ત્વનું અંગ છે, એની ભક્તિ છે. આ એના પ્રત્યેનું વાત્સલ્ય છે. અને એ ખરેખર આપણા લાભનું કારણ છે. સામાને શું મળ્યું એ વિચાર પણ ન કરાય, કારણ કે સામો એ બહુમાનને યોગ્ય છે. બીજી વાત એમણે બહુ સરસ કરી કે મૂલચંદજી મહારાજના સમયની અંદર કુસંપ નહોતો. હવે તમે પરિસ્થિતિ જુઓ. એમણે બહુ સરસ વાત મૂકી કે તે સમયે મૂલચંદજી મહારાજ સમયે ઝીણા કપડાં નહોતા વપરાતા, અને હવે તમે અમને મહારાજ સાહેબોને પણ ઝીણા કપડાં વોરાવો છો. મૂલચંદજી મહારાજના સમયે અમે ચા દૂધ માટે ક્યારેય વોરવા નહોતા નીકળતા, પણ આજે અમે મહાત્માઓ પણ ચા કે દૂધ માટે વોરવા નીકળી જઈએ છીએ, અને તમે વોરાવો પણ છો. આના દ્વારા તમારે એવું સમજવાનું કે અમે હવે ફકીર નથી રહ્યા, સંત નથી રહ્યા. જો તમે એવું નથી વિચારતા અને તમે અમારામાં આવેલા પરિવર્તનોનો સ્વીકાર કરો છો, તો પછી પૂર્વના સમયમાં જે સ્વામીભાઈઓ સાધર્મિકો જે રીતે જીવતા હતા એ કેમ અત્યારે કમ્પેર કરો છો? સમય બધે જ બદલાયો છે, તો કદાચ સાધર્મિકોમાં પણ બદલાયો. અહીંયા સ્વીકાર કેમ નથી કરતા? એ લોકોને હવે આગળ વધારવા માટે અગર શિક્ષણ આપવું પડે છે અને આ શિક્ષણ વગર ઉદ્યમ નથી મળતો, તો પછી એ શિક્ષણને સ્વીકારતા કેમ નથી? તમે અમારા પરિવર્તન સ્વીકારી શક્યા, બીજા બધા પરિવર્તનો સ્વીકારી શક્યા, તો કેળવણી હવે એક મસ્ટ થઈ ગઈ છે, એક આવશ્યકતા થઈ ગઈ છે, તો પછી એ કેળવણીનો કેમ વિરોધ કરી અને ફક્ત વિરોધનો જ પક્ષ લેવો છે? કેમ એવું ન થાય કે કેળવણીને સ્વીકારી લઈએ અને કેળવણીની અંદર ધર્મ કઈ રીતે આવે? કેળવણી આપતા આપતા સાથે સાથે સંસ્કારો કઈ રીતે ઊભા રહી શકે, એવી પોઝિટિવ વિચારધારા કેમ નથી રાખવી? કારણ કે એકલી પૌદ્ગલિક કેળવણી એ ક્યારે પણ આપણો ઉદ્ધાર નહીં જ કરી શકે. ધાર્મિક કેળવણી સાથે હશે તો ધાર્મિક સંસ્કારો મળશે, અને તો જ વિવેક નામનો ધર્મ અંદર પ્રગટશે. અને વિવેક જાગૃત હશે તો એનું જીવન પણ સારું થશે અને શાસન હિતના કાર્યો પણ સારામાં સારા થશે. ભવિષ્યની પ્રજાને, એ યુવકોને, એ યુવતીઓને નાસ્તિક કહીને આપણે મેળવીએ છીએ શું? એ લોકો ગુરુ ભગવંતો પાસે આવે ને ગુરુ ભગવંતો એમ કહી દે કે તમે લોકો નાસ્તિક છો, તો એ બીજી વખત ગુરુ ભગવંતો પાસે કેમ આવશે?
આપણને એવું લાગે કે 100 વર્ષ પહેલાં સાહેબ આ કઈ રીતે સમજી શક્યા હશે. આ શબ્દો જે એમના પ્રવચનના અંશ તરીકે હું અત્યારે લઈ રહ્યો છું, આ 200% એમના પોતાના શબ્દો આજથી 100 વર્ષ પહેલાં બોલાયેલા. આજે પણ પરિસ્થિતિ એક્ઝેક્ટ આ છે, અને કદાચ આ નહીં એનાથી પણ નબળી છે, કારણ કે એ સમયે તો આવું બોલવાવાળા એ મહાપુરુષ હાજર તો હતા. આજે તો કદાચ એની પણ ઉણપ છે. બહુ જ મહત્ત્વની વાતો સાહેબે એ રાજનગરના ચાતુર્માસમાં કરી. ધાર્મિક જ્ઞાન સંસ્કાર મળે એવી વ્યવસ્થા કરો, સંપ કરો, સાધુઓ માટે, શ્રાવકો માટે મન ફાવે તેવું ન લખો, ન બોલો, ન સાંભળો. બહુ જ જરૂરી છે કે આપણે આપણા લોકોને પહેલાં સાચવી લઈએ. જે ધર્મ જગત આખાને સાચવવાની વાત કરે છે, એ ધર્મ કેમ પોતાના વ્યક્તિઓને પણ સાચવવા તૈયાર નથી. સાહેબની અનહદ વેદના અને ગજબનાક સંવેદના. 100 વર્ષે પણ આજે એવું લાગે કે ખરેખર કૃષ્ણ જે કહી ગયા ગીતામાં, યદા યદા હિ ધર્મસ્ય, બસ એ વાત અહીંયા લાગે. અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. એક વાતો આમ સાંભળતા સાંભળતા વલ્લભશ્રી મહારાજને એવું લાગે કે સાહેબ અત્યારે તમારી સખત જરૂર છે, પાછા પધારો. એ એમણે જે ક્લેરિટી આપી, સ્પષ્ટતાઓ કરી, અને જે ક્રાંતિકારી વિચારધારાથી પોતાની વાતોને રજૂ કરી, આ કમાલ રાજનગરને અત્યંત સ્પર્શી ગયો. ત્યાર પછીથી સંવત 1985માં સાહેબ છાણીથી વડોદરા પધાર્યા. ત્યાં એમણે અપૂર્વ એવો સરસ મજાનો પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો. ત્યાં પાઠશાળા પણ શરૂ કરી, અને સાહેબને મુંબઈ માટેની વિનંતી કરવા માટે ત્યાં 32 જણનું આખું એક મુંબઈનું પ્રતિનિધિ મંડળ આવ્યું. સાહેબે વિનંતીનો સ્વીકાર કર્યો અને ત્યાંથી વિહાર કરી નવસારી પધાર્યા. ત્યાંથી સુરત, ત્યાર પછીથી ગોલવડ, ત્યાર પછીથી આગળ જતાં મહાવીર જૈન વિદ્યાલયની અંદર જેઠ સુદ સાતમના દિવસે સાહેબ પધાર્યા. જેઠ સુદ આઠમ એટલે પૂજ્ય આત્મારામજી મહારાજની જયંતિ, જે એમણે ખૂબ સુંદર રીતે ત્યાં ઉજવાવી. જેઠ સુદ દસમના દિવસે મુંબઈએ આ આચાર્ય ભગવંત, કે જે પહેલી વાર આચાર્ય પદવી પછી એમણે ત્યાં પધાર્યા હતા, એનું બાદશાહી સ્વાગત કર્યું. એ ચાતુર્માસ સાહેબનું હતું મુંબઈ ખાતે ગોડીજીના ઉપાશ્રયમાં. અને એ ચાતુર્માસ દરમિયાન એમણે જૈન સમાજની વર્તમાન પરિસ્થિતિ અને એની અંદર જ્ઞાન પ્રચારની આવશ્યકતા, સમાજ કલ્યાણની જરૂરિયાત, સાચું સ્વધર્મી વાત્સલ્ય એટલે શું, શિક્ષણ સંસ્થાઓની સમૃદ્ધિ, આ બધા વિષયો ઉપર પ્રવચનો લીધા. અને આ પ્રવચનોથી પ્રેરિત થઈ એક કચ્છી આગેવાને વિસા ઓસવાળ જૈન બોર્ડિંગને એ સમયના 1.25 લાખ રૂપિયાની સખાવત કરી. કેટલોક વર્ગ એવો હતો કે જે આ બધી વસ્તુઓને સ્વીકારવા હજી પણ તૈયાર ન હતો. સુધારાઓ અને પરિવર્તનો એ પ્રકૃતિનો જે નિયમ છે, એ નિયમ સ્વીકારવો એ એની માટે શક્ય બને કે જેની વિચારધારાની અંદર હળુકર્મિતા આવે. સમ્યક સુધારા હોવા જોઈએ, એની ના નથી, પણ સુધારાનો સ્વીકાર હોવો જોઈએ. અને કેટલાક વર્ગને આચાર્યશ્રી પ્રત્યે ખૂબ ઉશ્કેરાટ થયો ફરી એકવાર મુંબઈ ખાતે જ. અને સાહેબે એમને બહુ પ્રેમથી સમજાવ્યું કે શાંતિમાં જ શ્રેય અને કલ્યાણ છે. ઉશ્કેરાટથી શું વળવાનું છે? જેનું કામ જે હોય તે કરે. જુઠ્ઠા આક્ષેપો કરવાની કશી જરૂર નથી. આપણો ધર્મ એ શાંતિ રાખવાનો છે. વિરોધી પક્ષના હૃદયને જીતવા માટે શાંતિ જેવું અમોઘ શસ્ત્ર એક પણ નથી. રાગ દ્વેષ ન રાખીએ ને તો આપણું કોઈ જ વિરોધી નથી, અને જો આપણું કોઈ વિરોધી છે
તો એમાં એનો વાંક નથી. આપણે રાગ દ્વેષ રાખ્યા એ આપણો વાંક છે. અંતે શાંતિ અને સચ્ચાઈ જ જીતશે. આ સાહેબની એક પછી એક આવતી પંચ લાઇન્સ, ટેગલાઇન્સ, કંઈક એવું લાગે કે ઘરના કે હૃદયના આમ દિવાલ ઉપર કોતરીને રાખવા જેવા એક એક ટંકશાળી વચનો અને એમની જીલાતી પ્રેરણા, એ સમયનો જબરદસ્ત બદલાતો માહોલ, આ બધું જ્યારે આમ અનુભવીએ છીએ, આંખ સામે આવી જાય છે, ત્યારે મનમાંથી સહજપણે એક શબ્દ નીકળી જ જાય છે, વર્તમાન કો વલ્લભ સુરી કી આવશ્યકતા હૈ. આ વલ્લભસુરી મહારાજ હજી એમની આવી અઢળક વાતો એને સંવેદતા રહીએ. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસનમ.